તમે આવું કરવાના હશે ને બોડીઓ પાછી લઈને અહીંયા આવીશું, બોડીઓ લઈને એસટી કચેરી બેસવાનું થશે, ત્યાં બેસી બરાબર. પીએમ કરાવવાનું હોય તમે તમારી મરજીથી કરાવતા હોય ને કરાવી દો. બોડી કલેક્ટરે બેસી ના, અમને સંમતિ વગર તમે કરતા નહીં, તમે જવાબદારી લેવાના છો. આજે દુઃખની ઘડી છે યાર, અમે સમજીને વાત કરીએ છીએ, એનો મતલબ એવો બી નથી. આવી ઘટના તમારા પરિવારમાં થાય તો તમે કેમ બારોબાર બોડીઓ લઈ જાઓ છો સંમતિ વગર? કોની કઈ એફઆઈઆર છે? લાવો ને બતાવો. એફઆઈઆર કઈ છે? અકસ્માતની એફઆઈઆર કરી છે? એ કઈ રીતના તમે બોડી ઉઠાવી લીધી બારોબાર? કોર્ટમાં જશો, આ તમને કહી દીધું આવી રીતના તો જે બી ઉઠાવશે ને અમે તમને અરજદાર તમને આરોપી બનાવીશું. આવી થોડું ચાલે યાર. ન્યાયની વાત કરું ને, બે શબ્દો એને કેમ ને ભાઈ, આટલી મોટી કંપની લઈને બેઠા છે તે કેમ નથી કહેતા? અમે સહકાર આપીએ છીએ એનો મતલબ એવું નહીં કે તમે